હાલ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભાવનગર જેસરમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનું 60 લોકોના ટોળાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। રોષે ભરાયેલા ટોળાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં રોષે ભરાયેલા યુવાનોએ હલ્લાબોલ મચાવી કાર્યાલયની અંદર બેનર, ધજા પતાકા તોડી નાખ્યા હતા। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા 35 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે।